ચેપ્ટર 7 માં હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ક્રમચયો સૂત્ર દ્વારા. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલા ક્રમચયો શીખી ગયા હતા, ફર્સ્ટ એક્સરસાઇઝ, સેકન્ડ એક્સરસાઇઝ. હવે અહીંયા સૂત્ર દ્વારા એટલે શું કે જો n વસ્તુઓમાંથી r વસ્તુઓના ક્રમચયો મેળવવા હોય તો જેને દર્શાવવામાં આવશે NPR અથવા તો આમ પણ દર્શાવવામાં આવશે NPR equals to, તો એ થાય છે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, જ્યાં r ની કિંમત છે એ 0 થી n ની વચ્ચે હશે. કારણ કે ટોટલ વસ્તુ તમારી પાસે કેટલી છે? n છે. n વસ્તુઓમાંથી તમે r વસ્તુઓના ક્રમચયો એટલે કે ગોઠવણી, ક્રમચયો એટલે આપણે શું સમજી ગયા હતા? ગોઠવણી. તો કે r વસ્તુઓની ગોઠવણી. તો સ્વાભાવિક છે કે r નું મૂલ્ય છે એ n કરતા તો નાનું જ રહેશે અને 0 પણ લઈ શકો. અહીંયા આગળ તમે n વસ્તુઓમાંથી 0 વસ્તુની ગોઠવણી કરવી હોય તો એ કેટલી રીતે કરી શકો? ઓકે, તો એ એક રીતે શક્ય બની શકે. તો તમે અહીંયા સૂત્રમાં કિંમત મૂકશો તો પણ તમને એક જવાબ મળશે. તો આ સિમ્પલ સૂત્ર છે કે જેના દ્વારા આપણે હવે પછીના જેટલા ક્રમચયો છે એ મેળવી શકશું. ચલો નેક્સ્ટ ટોપિક છે કે જ્યારે બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે. તો તેની માટે આપણે પહેલા એક પ્રમેય નંબર 4 ભણી લઈએ. જો આપેલી n વસ્તુઓમાંથી P1 છે એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ એટલે એક જ સરખી વસ્તુઓ છે. P2 છે બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. Pk એ kમાં પ્રકારની સમવસ્તુઓ છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે જો હોય તો, અને ન હોય તો પણ ચાલશે. તો મળતા ક્રમચયોની સંખ્યા, તો ટોટલ તો n હતા તો મૂકવાનો આપણે n ફેક્ટોરિયલ અંશમાં છેદમાં એક પ્રકારની જે હતી એ કેટલી હતી? P1 હતી કે જે સમસ્વરૂપ હતી, તો P1 ફેક્ટોરિયલ પછી P2 ફેક્ટોરિયલ જે બી repeat થાય છે અને જેટલી બી વાર repeat થાય છે એટલા ફેક્ટોરિયલ છે આપણે છેદમાં ગુણાકારમાં મૂકતા જવાના. હવે આ પ્રમેયને સમજવા માટે, આ ટોપિકને સમજવા માટે આપણે આ ઉદાહરણ નંબર 1 લઈએ. તો આ ઉદાહરણમાં અહીં explain કરવામાં આવ્યું છે કે okay કહેવામાં આવ્યું છે અલાહાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા મેળવો. ચલો તો જે repeat થાય છે એ લખીએ. અહીં A કેટલી વાર repeat થાય છે? A 4 વખત. પછી બીજો અક્ષર છે L 2 વખત પુનરાવર્તન થાય છે. તેથી મળતા કુલ ક્રમચયોની સંખ્યા બરાબર. ચલો ટોટલ કેટલા અક્ષર છે? તો કે ટોટલ પેલા ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. 9 છે ટોટલ. 9 ફેક્ટોરિયલ છેદમાં હવે એ છે કેટલી વખત રિપીટ થયા છે? 4 વખત. તો છેદમાં આપણે મૂકવાના 4 ફેક્ટોરિયલ. L કેટલી વખત આવ્યા છે? 2 વખત. તો છેદમાં મૂકવાના 2 ફેક્ટોરિયલ. હવે બીજો કોઈ લેટર છે, બીજો કોઈ અક્ષર છે, મૂળાક્ષર છે એ રિપીટ થતો નથી. ઓકે, બાકી બધા એક એક વખત જ આવે છે. તો હવે આપણે આને સાદુરૂપ આપી દેવાનું. તો હવે ફેક્ટોરિયલ તો જાણીએ છીએ આપણે. ફેક્ટોરિયલ છે અહીંયા 9 ફેક્ટોરિયલ અને છેદમાં છે 4 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ નો ગુણાકાર છે એ 4 સુધી લઈ જાઓ. 9 8 7 6 5 4 છેદમાં 4 ફેક્ટોરિયલ into 2 into 1. તો 4 કેન્સલ થઈ જશે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ, ભાગ ઉડાડી દઈએ. 3 દુ 6.
હવે જો તમે આ બધાનો ગુણાકાર કરી દેશો તો તમને મળશે 7560. તમે ટોટલ એટલા અક્ષરો બનાવી શકશો આ મૂળાક્ષરનો ઉપયોગ કરીને, અને એ બી ભિન્ન હશે બધા. તો હવે આપણે એક્સરસાઇઝમાં એન્ટર થઈ જઈએ. તો નેક્સ્ટ એક્સરસાઇઝ છે કરીએ. ચલો, તો આ એક્સરસાઇઝ માટે માત્ર આ બે ટોપિક જ જરૂરી છે. પહેલો ક્વેશ્ચન છે, 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. હવે આજે આપણે ભણ્યા ક્રમચયો અને સૂત્ર દ્વારા, તો એમાં કોઈ રિપીટેશન આવશે નહીં, કોઈ પુનરાવર્તન થતું હશે નહીં. n માંથી r વસ્તુનો ક્રમચયની આપણે ગોઠવણી કરી, તો એમાં કોઈ રિપીટેશન આવતું નહીં હોય n માંથી, રાઈટ? તો અહીંયા આગળ ટોટલ આપણી પાસે કેટલા છે? સિમ્પલ અહીંયા મૂકી દઉં તો ટોટલ મારી પાસે 9 અંકો છે. તો n બરાબર કેટલા થઈ ગયા? 9. એમાંથી કેટલાની 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો r બરાબર તમારે કેટલા ખાના ગોઠવવા પડશે? 3 ખાનાઓ. તો સિમ્પલ તમે સૂત્ર અહીંયા આગળ વાપરી દો, 9p3 અને સૂત્ર મૂકી દો 9 ફેક્ટોરિયલ છેદમાં 9 minus 3 ફેક્ટોરિયલ. તો એ થઈ જશે 9 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ. પછી સાદુરૂપ આપી દો એને. ઓકે, તો સિમ્પલ આ રીતે તમે એને સોલ્વ કરી શકો. ચલો નેક્સ્ટ સેકન્ડ, અંકોની પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બનાય? ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરાવું. ચલો, અંકોની પુનરાવર્તન કયા અંકો લેવાના છે આપણી પાસે કીધું નથી. તો કયા અંકો લઈશું આપણે? તો કે 0 થી 9 ને 0 થી લઈને 9 સુધીના તમામ અંકો. તો કુલ અંકો બરાબર 10 થશે, અને એ બી 0 થી 9. હવે આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે, અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. હવે એમાંથી પહેલું સ્થાન જે છે એ આપણે પહેલા ભરવું પડશે, કારણ કે અહીંયા આગળ પહેલા સ્થાન ઉપર, એટલે કે આમ કહેવામાં આવે તો 1000મું સ્થાન થાય. એકમ, દશક, સો અને 1000. તો 1000 ના સ્થાન ઉપર 0 અંક આવવો જોઈએ નહીં. તો અહીંયા 0 ના લઈએ આપણે. તો એની માટે કેટલી પોસિબલ છે? તો કે 9 સંખ્યાઓ વચ્ચે 0 સિવાયની. તો 9 માંથી તમે કોઈ બી એક રીતે તમે એને ભરી શકો. તો આપણે અહીંયા આગળ મૂકી શકીએ કે ટોટલ 9 છે. 9 માંથી આપણે કેટલા પસંદ કરવાના? કેટલા અહીંયા આગળ ગોઠવણી કરવાની છે? એકની જ ગોઠવણી કરવાની છે, રાઈટ? ચલો, તો એકની ગોઠવણી થઈ ગઈ અહીંયા કોઈ બી એક સંખ્યા. તો હવે આપણી પાસે કેટલી સંખ્યાઓ રહી? તો કે હવે તમે બાકીના 3 સ્થાન ઉપર 0 ને લઈ શકો છો. તો ટોટલ 10 હતા, એમાંથી એક અંક છે તમે અહીંયા મૂકી દીધો, રાઈટ? તો એક બાદ થઈ જશે. તો હવે કેટલા વધશે? 9, કારણ કે હવે અહીંયા આગળ આપણે 0 લઈ શકશું. તો હવે આની ગોઠવણી, આ 3 સ્થાનની ગોઠવણી 9p3 રીતે કરી શકશું આપણે, રાઈટ? તો અહીંયા લખીએ, અહીં 1000નું સ્થાન 9p1 રીતે કરી શકાય, તથા બાકીના સ્થાન 9p3 રીતે ભરી શકાય. આ વસ્તુને હું ફરીથી એક્સપ્લેન કરી દઉં, કારણ કે અહીંયા 1000ના સ્થાન ઉપર 0 શક્ય નથી, રાઈટ? તો 10 માંથી એક 0 જવા દઉં તો 9 વધ્યા. તો 9 માંથી તમારે કોઈ બી એક સ્થાન અહીંયા ભરવાનું રહ્યું. તો એક અંકની ગોઠવણી કેટલી રીતે કરી શકો? તો 9p1 રીતે કરી શકો, રાઈટ? એટલે આ સ્થાન ભરાઈ ગયું. હવે તમે બાકીના સ્થાન ઉપર 0 ને લઈ શકો છો. ઓકે, અને એક અંક ઓછો થઈ ગયો. તો આફ્ટર ઓલ અહીંયા આગળ કેટલા અંક ઓછા થઈ ગયા કહેવાય? એક અંક ઓછો થયો કહેવાય. તો હવે આપણી પાસે 9 અંક છે 0 સહિત. તો હવે તેની ગોઠવણી આપણે 3 સ્થાનમાં કરવાની છે, એટલે 9p રીતે ક્રમચય બનાવી શકીએ, રાઈટ? ચલો, તો તેથી કુલ ક્રમચયના પ્રકાર અથવા તો કુલ સંખ્યાઓ, તે બંનેનો ગુણાકાર 9p1 into 9p3. તો 9p1 એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 minus 1 ફેક્ટોરિયલ થશે, into 9 ફેક્ટોરિયલ છેદમાં 9 minus 3 ફેક્ટોરિયલ થશે. તો આને આપણે સાદુરૂપ આપતા જઈએ
તો 9 ફેક્ટોરિયલ એટલે 9 into 8 ફેક્ટોરિયલ, કારણ કે છેદમાં 8 ફેક્ટોરિયલ મળશે મને, into 9 into 8 into 7 into 6 ફેક્ટોરિયલ, કારણ કે છેદમાં 6 ફેક્ટોરિયલ મળશે. ચલો 6 6 કટ, 8 8 કટ, ચલો અહીંયા થશે 9 into 9 into 8 into 7. તો મલ્ટિપ્લિકેશન મળશે આપણને 45 36. તો આ આપણા કુલ ક્રમ છે. ચલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, 1 2 3 4 5 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? યુગ્મ સંખ્યાઓ છે, હું અહીંયા જ તમને એક્સપ્લેન કરી દઉં. તો જો યુગ્મ સંખ્યા હોય, બોક્સ બનાવી દઈએ, 3 અંકની સંખ્યા બનાવવાની છે, તો આ સ્થાન ઉપર તમે યુગ્મ સંખ્યા મૂકી શકો. તો યુગ્મ સંખ્યાઓ કેટલી છે? 2 4 6. તો અહીંયા આગળ ટોટલ 3 છે, 3 માંથી તમે કોઈ 2 કરી શકો એટલે 3p1. પછી બાકીના સ્થાન ઉપર હવે પુનરાવર્તન લેવાનું નથી, ટોટલ આપણી પાસે 6 અંકો છે, 6 માંથી 1 તો ભરાઈ ગયો અહીંયા આગળ, રાઈટ. તો હવે આપણી પાસે કેટલા રહ્યા? તો કે આ બંનેને કેવી રીતે ભરી શકો તમે હવે? તો કે 5p2 અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન. તો સિમ્પલ આ રીતે તમે હવે એની ગણતરી કરી શકો છો. પ્રશ્ન નંબર 4, 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? પહેલા તો 4 અંકોની સંખ્યા બનાવવાની છે, તો સિમ્પલ આપણે 5p4 4 અંકોની સંખ્યા બનાવી શકીએ. ઓકે, આનો જવાબ મેળવી લો તમે. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હશે? તો યુગ્મ હોય તો હમણાં જ આપણે નક્કી કર્યું, એકમના સ્થાન ઉપર શું હોવું જોઈએ? અહીંયા યુગ્મ સંખ્યા. તો કઈ કઈ યુગ્મ સંખ્યા છે? 2 અને 4. ચલો તો આ સ્થાનને આપણે બે રીતે, એટલે ટોટલ 2 છે એમાંથી આપણે એક અંક અહીંયા મૂકવાનો છે, તો બાકીના હવે 3 સ્થાન. તો હજી ટોટલ 5 સંખ્યાઓ, જેમાંથી એક ગોઠવણી થઈ ગઈ, તો વધી છે 4. 4 માંથી 3 ની ગોઠવણી. તો આ બંનેનો ગુણાકાર કરી દો, તો આ રીતે તમને યુગ્મ સંખ્યાઓ મળી જશે. ચલો આની કેલ્ક્યુલેશન છે એ ઘણી ઈઝી બની જશે અહીંયા. ક્વેશ્ચન નંબર 5, 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી ન હોય. ચલો અહીંયા બી હું તમને સિમ્પલ અને એક્સપ્લેન કરી શકું છું કે ભાઈ ટોટલ વ્યક્તિઓ કેટલી છે આપણી પાસે? 8. પદ કેટલા છે? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ઓકે, આવી 2 સીટો છે, તો ટોટલ 8 વ્યક્તિઓ છે, એમાંથી આપણે 2 પ્રકારની ગોઠવણી કરવાની છે, એક અધ્યક્ષની એક ઉપાધ્યક્ષ. અને એક વ્યક્તિ છે એક કરતા વધારે પદ છે નથી સંભાળી શકતી, એટલે રિપીટેશન થશે નહીં અહીંયા. તો 8 માંથી આપણે કેટલાની ગોઠવણી કરવાની છે? 2 ની. તો આ જવાબ લાવી દો એટલે આપણો આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, તો આ 6 કરાવું છું. ચલો અહીંયા આપણે n મેળવવાનું છે. હવે જે રકમ આપી છે n-1 p3 જેમ np4 equals to 1/9. તેથી n-1 ફેક્ટોરિયલ સૂત્ર મૂકી દઉં, છેદમાં n-1 minus 3 ફેક્ટોરિયલ, જેમ ચલો અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં n-4 ફેક્ટોરિયલ equals to 1/9. તેથી આ થશે n-1 ફેક્ટોરિયલ છેદમાં આ થશે n-4 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપશું એટલે, અને આને આપણે મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ કરી દઈએ એટલે ઉલટાઈ જશે. તો n-4 ફેક્ટોરિયલ છેદમાં આ n ફેક્ટોરિયલ. હવે n ફેક્ટોરિયલ છે ને આપણે n into n-1 ફેક્ટોરિયલ લખી શકીએ, equals to 1/9. તો આ રીતે n-4 ફેક્ટોરિયલ કટ થઈ જશે, n ફેક્ટોરિયલ કટ થઈ જશે, તો વધે છે 1/n equals to 1/9. તેથી સિમ્પલ કેલ્ક્યુલેશન છે, n બરાબર કેટલા આવી જશે? n.
ક્વેશ્ચન નંબર 7 છે તો એમાંથી કોઈ બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 7 માંથી ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે સોલ્વ કરાવો. સેકન્ડ છે તમે સાથે કરો. ચલો અહીંયા આપણને આપ્યું છે 5pr equals to 2 into 6pr minus 1. તો સૂત્રથી સ્ટાર્ટ કરીએ. 5 ફેક્ટોરિયલ છેદમાં 5 minus r factorial equals to 2 into 6 factorial છેદમાં 6 minus r plus 1 factorial. કારણ કે 6 minus બાદબાકી થશે r minus 1 ની minus minus અહીંયાથી જશે plus. તેથી 5 factorial as it is છેદમાં 5 minus r factorial equals to 2 into ચલો આ 6 ફેક્ટોરિયલ છે ત્યાં 6 into 5 પછીનું મલ્ટિપ્લિકેશન છે એની માટે 5 ફેક્ટોરિયલ મૂકી દઉં જેથી 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. અહીંયા થશે 6 plus 1 એટલે 7 minus r ફેક્ટોરિયલ. ચલો 5 5 કટ થઈ જશે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઉં 7 minus r છે આ તરફ 5 minus r થી સામે જવા દો અને 6 દુ 12. તો અહીંયા થશે 5 minus r factorial. ચલો હવે 7 minus r અને 5 minus r માંથી મોટું કોણ છે 7 minus r. તો 7 minus r ને આપણે આ રીતે લખતા જઈએ 7 minus r એના પછીનું પદ છે એક ઓછું કરીએ તો 6 minus r એના પછીનું પદ છે આવશે 5 minus r ફેક્ટોરિયલ મૂકી દો અહીંયા જેથી સામે પણ 5 minus r ફેક્ટોરિયલ છે કેન્સલ થઈ જશે. તો આ બંને કેન્સલ. સો હવે 7 minus r 6 minus r equals to 12. સો આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ આપણે તો અહીંયા 7 6 42 minus 7r minus 6r plus r square equals to 12. તેથી r square minus 13r 42 માંથી 12 જશે એટલે વધશે 30 equals to 0. તેથી અવયવ પાડી દઈએ તો અહીંયા આવશે 10 તેરી 30 થશે. તેથી r બરાબર આપણને મળશે 10 और r બરાબર મળશે 3. પરંતુ r ની કિંમત છે એ કેટલી હોય તો કે 0 less than r less than or equal to n હોય તથા અહીંયા જે સૂત્ર હતું જે ડેટા આપ્યો હતો આપણને એમાં 5pr અને 6pr minus 1 હતું રાઈટ તથા 5pr અને 6pr minus 1 હોવાથી r નું મૂલ્ય છે 5 થી નાનું હોવું જોઈએ તો 5 થી નાનું r does not equals to 10 શક્ય નથી તેથી r બરાબર કેટલા થશે 3. આ શરત અનુસાર r નું મૂલ્ય આપણને 3 મળશે. ચલો નેક્સ્ટ 8મો ક્વેશ્ચન છે ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. ચલો ઇક્વેશન શબ્દ છે તો એમાં કોઈ અક્ષર અહીંયા રિપીટ થાય છે ટોટલ કેટલા છે તો એ ગણી લઈએ આપણે તો કે 1 2 3 4 5 6 7 8 8 છે. ઓકે એમાંથી કેટલાની ગોઠવણી કરવાની છે તો એવી સ્પષ્ટતા નથી કરી એટલે બધા જ આપણે લઈ લેવા પડશે અને બધા એક જ વખત આવવા જોઈએ રાઈટ. તો 8p 8 ગોઠવણી આપણે કરી શકીએ તો આનો જવાબ તમને જે મળશે ઓકે એ આપણો આન્સર. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા તો મંડેમાં છે કોઈ રિપીટ થતું નથી અને ટોટલ કેટલા છે 6 મૂળાક્ષરો છે તો અહીંયા 4 લઈએ આપણે સાથે તો 6p
4. ઓકે, આની ગણતરી તમે કરી નાખો. બધા જ મૂળાક્ષરો એક સાથે લઈએ તો 6p6. ક્વેશ્ચન નંબર 8 જેવો થઈ જશે પ્રશ્ન. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. ચલો અહીંયા આપણે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. 1 2 3 4 અને 5 એટલે 6 ખાના રાખીશ. પરંતુ અહીંયા શું આવવું જોઈએ? સ્વર. તો સ્વર છે કયા કયા છે? આપણા ઇંગ્લિશ આલ્ફાબેટમાં A E I O અને U 5 સ્વરો છે. તો એમાંથી અહીંયા કયા કયા આવે છે? તો કે A આવે છે, પછી એક O આવે છે, એટલે 2 છે. તો પહેલું સ્થાનથી આપણે 2 માંથી એક સ્થાન ભરવાનું રહેશે, એટલે 2 માંથી એકની ગોઠવણી કરવાની રહેશે, રાઈટ. તો હવે ટોટલ 6 હતા, એમાંથી એક જતો રહ્યો, એટલે હવે કેટલા વધશે? તો કે આ બધાની આપણે ગોઠવણી હવે કેટલા 5 માંથી કરી શકીએ. તો 5 માંથી 5 ની ગોઠવણી 5p5 આ બંનેનું મલ્ટીપ્લિકેશન. ક્લિયર? તો આ રીતે ઇઝીલી તમે એને ગણતરી કરી શકો. ચલો ક્વેશ્ચન નંબર 10 છે, સોલ્વ કરીએ. ચલો અહીંયા એક આપણને ઇંગ્લિશ શબ્દ આપ્યો છે મિસિસિપી. શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 I સાથે ન આવે? 4 I છે સાથે ન હોવા જોઈએ. તો તેની માટે આપણે પહેલા અહીંયા જેટલા અક્ષર રિપીટ થાય છે લખીએ. મિસિસિપીમાં ચલો એમ તો એક જ વખત છે. I કેટલી વખત છે? 1 2 3 અને 4. તો I 4 વખત. પછી S કેટલી વખત છે? 1 2 3 4. S 4 વખત છે. પછી P 2 વખત છે. તો પહેલા આપણે કુલ ક્રમચયો મેળવી લઈએ. તો કે મિસિસિપી શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરી લઈએ તો કુલ ક્રમચયો કેટલા મળશે? તો કુલ ક્રમચયોની સંખ્યા બરાબર. ચલો ટોટલ કેટલા અક્ષર છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો ટોટલ 11 છે, એટલે અહીંયા 11 ફેક્ટોરિયલ છેદમાં. ચલો I કેટલી વખત રિપીટ થાય છે? 4 વખત છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ S છે કેટલી વખત? 4 વખત છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ P છે 2 વખત એટલે છેદમાં 2 ફેક્ટોરિયલ. અને સાદુરૂપ આપી દઈએ આપણે તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 થશે. ચલો 4 ફેક્ટોરિયલ ને કેન્સલ કરી દઈએ આપણે. તો હવે અહીંયા આગળ ભાગ ઉડાડતા જઈએ. 3 દુ 6, પછી 4 દુ 8. તો હવે બાકીનાનો આપણે ગુણાકાર કરી દઈએ. અને હજી અહીંયા આપણે 2 2 કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને ટોટલ મળશે 34,650. ચલો હવે આ તો કુલ ક્રમચયો થયા. હવે 4 I સાથે હોય. આપણને એવું પૂછે એમાં સાથે ન આવે તો આપણે પહેલા એક કામ કરીએ કે 4 I સાથે આવે તો એવા કેટલા ક્રમચયો બની શકે કે જેમાં 4 I છે સાથે હશે? 4 I સાથે હોય તો આપણે જે બોક્સ દોરશું એમાં એક બોક્સ એવું બનાવી દઈશું અહીંયા કે એમાં 4 I સાથે આવી જશે. તો 4 I ને આપણે સાથે લઈ લઈએ. ઓકે, અને એક અક્ષર બનાવી દો, એનો એક મૂળાક્ષર બનાવી દો. તો ટોટલ હતા કેટલા આપણી પાસે? 11 હતા. ઓકે, હવે કુલ મૂળાક્ષરો બરાબર. ચલો 11 - 4 અને 1 ઉમેરી દઈશ. કેમ 1? કારણ કે આ 4 ને ભેગા કરીને મેં એક મૂળાક્ષર બનાવી દીધો ને, રાઈટ? એટલા માટે એક નવો મૂળાક્ષર એડ થઈ ગયો. તો હવે આપણને અહીંયા આગળ કેટલા મળશે?
8 મૂળાક્ષરો થયા ટોટલ. તેથી આ 8 મૂળાક્ષરોથી મળતા ક્રમચયો કે જેમાં 4 i સાથે હશે ગમે તે સ્થાન પર, તો એ થશે 8 ફેક્ટોરિયલ છેદમાં, ચલો બાકીના 4 i સિવાય, કારણ કે તો એક મૂળાક્ષર બની ગયો છે, તો 4 i સિવાયના બાકીના છે રિપીટ કેટલા થાય છે, તો કે s આવશે 4 વખત આવે છે, તો અહીંયા હું મૂકીશ 4 ફેક્ટોરિયલ છેદમાં ઇન્ટુ પછી p 2 વખત આવે છે એટલે છેદમાં મૂકીશ 2 ફેક્ટોરિયલ. તો આપણે સાદુરૂપ આપી દઈએ તો 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ જશે ઇન્ટુ 2 ઇન્ટુ 1. ચલો 4 ફેક્ટોરિયલ કેન્સલ, 2 વડે ભાગ ચલાવી દઈએ તો અહીંયા 4. હવે આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો આ મલ્ટીપ્લિકેશન આપણને મળશે 840. ચલો આ આપણને શું મળ્યું છે, તેથી 4i સાથે આવે તેવા ક્રમચયોની સંખ્યા છે. આમ 4i સાથે ન આવે તેવા ક્રમચયોની સંખ્યા. તો કુલ ક્રમચયોની સંખ્યા કેટલી હતી, તો કે ભાઈ 34,650 માઇનસ સાથે આવે છે એને બાદ કરી દઈએ 840 ને બાદ કરી દઈશું તો બાદબાકી કરતા આપણને મળશે 33,810 ક્રમ છે. તો આ આપણો જવાબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 11th ક્વેશ્ચન પણ કરાવું છું. પરમ્યુટેશન શબ્દના પરમ્યુટેશન એટલે થાય ક્રમચય. ક્રમચયને ઇંગ્લિશમાં કહેવામાં આવે પરમ્યુટેશન. મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પો અનુસાર કરી શકાય. શબ્દ p થી શરૂ થાય અને s માં અંત પામે. સો સિમ્પલ અહીંયા હું તમને ડિસ્ક્રિપ્શન સમજાવતો જાઉં, ડિટેલમાં તમારે દાખલો ગણવાનો. ચલો પહેલું અને છેલ્લું સ્થાન ફિક્સ. પહેલા સ્થાન ઉપર શું આવવું જોઈએ, p આવવું જોઈએ અને છેલ્લા સ્થાન પર s આવવું જોઈએ. તો હવે આમાં p અને s છે બંને તો એક એક વખત જ છે, રાઈટ. તો હવે પેલા તો ટોટલ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, ટોટલ 12 છે. 2 ના તો સ્થાન ફિક્સ થઈ ગયા, તો હવે બાકીના વચ્ચે 10 સ્થાન આપણે ભરવાના રહ્યા, તો આ 10 સ્થાન ભરવાના. હવે એમાંથી કોઈ રિપીટ થતું હોય એવું છે, તો કે હા t છે એ 2 વખત આવે છે, તો પેલા લખી દઈશું આપણે t છે એ 2 વખત, પછી e છે એક જ વખત આવશે, r એક જ વખત આવશે, m એક જ વખત, u એક વખત, a પણ એક, i n. તો બાકીના છે બધા એક એક વખત છે. તો અહીંયા આપણે આની ગોઠવણી કરવી હોય તો એ ગોઠવણી આપણે ટોટલ 10 વધ્યા છે, તો 10 ફેક્ટોરિયલ છેદમાં t ના 2 ફેક્ટોરિયલ મૂકી દઈશું, તો આ જે જવાબ આવે આપણો પહેલાનો આન્સર થઈ જશે. પછી સેકન્ડ, ચલો બધા સ્વરો સાથે હોય તો હવે આની ગણતરી કરીએ તો કુલ મૂળાક્ષરો બરાબર કેટલા છે, 12, જેમાંથી 2 વખત t આવે છે. પછી કુલ સ્વરો છે, સ્વર કેટલા છે ટોટલ અહીંયા આગળ, તો કે e છે, પછી u છે, a છે, i છે, o, 1 2 3 4 5, 5 સ્વર છે. a e i o u બધા જ આવી જાય છે. હવે જો બધા જ સ્વરો સાથે હોય તો ચલો જે પણ અક્ષર બનાવશું આપણે એમાં બધા સ્વરને સાથે લઈ લઈશું, એટલે અહીંયા આગળ આપણે 5 એ 5
સ્વરનો એક અક્ષર બનાવી દેશું. તેથી કુલ મૂળાક્ષરો તો ટોટલ હતા 12. 12 માંથી આપણે પેલા 5 ને બાદ કરી દઈએ અને બધાને ભેગા કર્યા એટલે એક શબ્દ એક મૂળાક્ષર બની ગયું. તો 12 માંથી 5 જશે એટલે 7 વત્તા 1 એટલે 8 મૂળાક્ષરો થઈ જશે. તેથી સ્વરો સાથે હોય તેવા ક્રમચયોની સંખ્યા બરાબર. ચલો તો 8 ફેક્ટોરિયલ છેદમાં હવે ટી છે એ 2 વખત આવે છે કે જે સ્વરમાં પણ સમાવેશ થતો નથી એનો એટલે છેદમાં આપણે 2 ફેક્ટોરિયલ મૂકવા પડશે. હવે આ આપણે ગોઠવણી કરી દીધી 8 મૂળાક્ષરોની અહીંયા ઇન્ટુ હવે આ 5 સ્વરો છે કે એનું સ્થાન આપણે અંદર પણ ચેન્જ કરી શકીએ. તો એવા આપણે કેટલા ક્રમચયો બનાવી શકીએ તો કે ભાઈ 5 છે તો એના સ્થાનની આપણે અદલ બદલ કેટલી રીતે કરી શકીએ 5p5 રીતે કરી શકીએ. રાઈટ. તો હવે તમે આને ગણતરી કરીને આન્સર લાવી દો કારણ કે હવે તમારા માટે ઈઝી છે માત્ર ગુણાકાર જ કરવાનો છે. રાઈટ. તો અહીંયા તમને એનો આન્સર મળી જશે. ચલો ક્વેશ્ચન નંબર 3 p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. તો આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીએ થોડું સમજીને. ચલો p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો હોય. તો તેની માટે હું અહીંયા બોક્સ દોરી દઉં. બાર બોક્સ મૂકી દઉં 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે સમજો કે જો પહેલા સ્થાન ઉપર હું p મૂકતો હોઉં તો પછીના 4 સ્થાન છે મારે મૂકી દેવાના અને પછીના સ્થાન ઉપર મારે s મૂકવાનું. એવી રીતે જો બીજા સ્થાન ઉપર હું p મૂકતો હોય તો 4 સ્થાન મૂકી દઈશ ને પછીના સ્થાન ઉપર હું s મૂકીશ. તો જ્યારે છેલ્લા સ્થાન ઉપર s આવશે અહીંયા તો p ક્યાં આવતું હશે તો કે 4 સ્થાન વચ્ચે મૂકી દઈશ 1 2 3 4 તો અહીંયા શું આવશે p આવતું હશે. તો p ને સિલેક્ટ કરવા માટેના કેટલા ઓપ્શન મળ્યા 1 2 3 4 5 6 અને 7. તો એ રીતે ઓટોમેટિક છે s પણ સિલેક્ટ થશે. તો અહીંયા p છે આપણે કેવી રીતે ગોઠવણી કરી શકશું તો કે a7p1 અને એ જ રીતે s ની પણ થશે. હવે p માંથી તમે કોઈ બી એક સ્થાન ભરી દેશો એટલે 4 સ્થાન પછી આપણે s તો મૂકી જ દેવો પડશે. તો હવે 2 સ્થાન રોકાઈ જશે તો હવે 2 સ્થાન છે એ જતા રહેશે. તો બાકી જે હવે વધ્યા છે આપણી પાસે તો બાકીના મૂળાક્ષરોની ગોઠવણી તો એ કેવી રીતે કરી શકશું આપણે તો કે ભાઈ ટોટલ 12 છે 12 માંથી 2 જતા રહ્યા એટલે 10 વધશે. તો 10 ની ગોઠવણી આપણે 10 ફેક્ટોરિયલ રીતે છેદમાં t છે એ રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. તો તેથી કુલ ક્રમચયોની સંખ્યા બરાબર. ચલો 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 7p1. હવે p અને s ની તમે અદલા બદલી પણ કરી શકો. આ સ્થાન પર હું p ને મૂકું તો એના 4 સ્થાન પછી અહીંયા ચલો અહીંયા p હોય અહીંયા s હોય તો અહીંયા p પણ મૂકી શકીએ. આ રીતે ઇન્ટરચેન્જ પણ કરી શકીએ. તો એના આપણી પાસે 2 ઓપ્શન અવેલેબલ છે એટલા માટે મલ્ટીપ્લાય બાય. તો હવે આ ગણતરીને આપણે સાદુરૂપ આપી દઈએ તો ચલો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 7p1 એટલે થશે 7 ફેક્ટોરિયલ અપોન 7 minus 1 એટલે 6 ફેક્ટોરિયલ થશે ઇન્ટુ 2. ચલો આ બંનેને કેન્સલ કરી દઈએ આપણે
તો અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરી દેશું 10 થી લઈને 3 સુધીનો ગુણાકાર. તો એ થશે 18 14 400 ગુણ્યા અહીંયા 7 ફેક્ટોરિયલ છે તો 7 into 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે into 2. તો હવે આને આપણે 14 થી મલ્ટીપ્લાય કરી દેશું. તો 14 થી જો મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને મળશે 25 401 600. તો આ આપણું આન્સર. ચલો આ રીતે ક્વેશ્ચન લાસ્ટ એક્સરસાઇઝમાં એક છે કે ભાઈ તમામ એસ સાથે આવે તે રીતે અસાસિનેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય. તો સાથે આવે એટલે એસ જેટલા બી છે તમે એને સાથે લઈ લો. ઓકે ટોટલ જેટલા બી મૂળાક્ષર હોય, જો આમાં 13 મૂળાક્ષર હોય તો 4 સાથે એસ છે કેટલા આવે છે 4 વખત આવે છે 4 સાથે લઈ લો તો 13 minus 4. ઓકે એટલે 9 9 વત્તા 1 એટલે 10 મૂળાક્ષરોની ગોઠવણી તમારે કરવાની રહેશે. અને જે રિપીટ થતા હોય એસ સિવાયના, એસ તો સાથે લઈ લીધે છે એટલે લઈ લેવાના, તો જે રિપીટ થતા હોય જેટલી વખત થતા હોય એટલા ફેક્ટોરિયલ ડિવિઝનમાં મૂકશું આપણે. તો આ ક્વેશ્ચનથી તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. તો હોમવર્કમાં ઉદાહરણ 10 થી 16 7.3 છે હોલ એક્સરસાઇઝ, સ્વાધ્યાય 7 માં ક્વેશ્ચન નંબર 11. ઓકે એટલું હોમવર્ક તમારું રહેશે.